જૂનાગઢના કેશોદમાં જર્જરિત કમર્શિયલ બિલ્ડિંગ સીલ કરવામાં આવી। વેરાવળ રોડ પરની દ્વારકાધીશ માર્કેટ નામની બિલ્ડિંગ સીલ થઈ ઇમારતનું આયુષ્ય પૂરું થઈ જતા તંત્રએ અગાઉ નોટિસ પાઠવી હતી। જર્જરિત બિલ્ડિંગનું સમારકામ કરાવવા કે ખાલી કરવા માટે નોટિસ અપાવવામાં આવી હતી। બિલ્ડિંગનો સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા સમય અપાયો હતો। દ્વારકાધીશ માર્કેટમાં આવેલી 419 દુકાનો સીલ થતા વેપારીઓ પરેશાન થયા છે। બિલ્ડિંગ બંધ થતા હજારો લોકોના રોજગારની અસર થશે। દુકાનદારોએ સમારકામ માટે સમય આપવાની માંગ કરી છે। વેરાવળ રોડ પર દ્વારકાધીશ કરીને માર્કેટ છે, જેમાં અંદાજે 419 જેટલી દુકાનો છે અને તેમાંથી 310 જેટલી દુકાનો ખાલી છે અને બીજી 109 જેટલી દુકાનોનો હાલ પણ વપરાશ ચાલુ છે। આ બિલ્ડિંગની જર્જરિત હાલત જોતા કેશોદ નગરપાલિકાએ 2024માં જે તે મિલકત ધારકોને આ બિલ્ડિંગનો સ્ટેબિલિટી રિપોર્ટ કેશોદ નગરપાલિકાને રજૂ કરવા માટે જણાવેલું હતું, પણ મિલકત ધારકો દ્વારા આ પ્રકારનો કોઈ પણ પ્રકારનો સ્ટેબિલિટી રિપોર્ટ નગરપાલિકાને રજૂ થયેલો ન હતો અને આ બિલ્ડિંગ નગરપાલિકાને સંતોષ થાય તે રીતનું રિપેરિંગ કામ પણ મિલકત ધારકોએ ચાલુ કરેલું ન હતું, જેથી બિલ્ડિંગની જર્જરિત હાલત જોતા નગરપાલિકાએ અગાઉ અમને 2024માં પણ બિલ્ડિંગ ખાલી કરી એનો વપરાશ બંધ કરવા માટેની નોટિસ આપેલી હતી। આ પછી 2025માં પણ નગરપાલિકાએ આ બિલ્ડિંગનો વપરાશ સદંતર બંધ કરી અહીંયા હીરાના કારખાના છે, દુકાનો છે, બહારના કારીગરો કામ કરવા આવે છે, રોજીરોટી કમાય છે અને નગરપાલિકાએ નોટિસો આપી છે કે બિલ્ડિંગ પાડવાની છે, રિનોવેશન કરતા નથી કે કોઈ। અમે રિનોવેશનનું કામ ચાલુ છે અમારું, તો એ સીલ મારી જાય છે, મીટરના છેડા કાપી જાય છે, કોઈ કાર્યવાહી બીજી કરતા નથી। અગર નોટિસ 2-4 વાર આપી છે એ લોકોએ।